મજામાં? ઓકે, તો તમે અત્યારે કઈ સાઈડ થી આવ્યા હતા? ઈડર ચોરીવાડ થી. અચ્છા, ઈડર ચોરીવાડ. ચોરીવાડ ગામના વતની છીએ ભાઈ. ઓકે ઓકે અમારા મિત્ર છે કમલેશભાઈ. ઓકે એમને સજેસ્ટ કર્યું હતું કે બ્રહ્માણી કરીને એક છે આપણે નાનકડું ગામું ઓકે કલોડિયા જોડે, અને હલ્દીનો ટેસ્ટ કરજો તમે. બરાબર બરાબર. અને ખરેખર અમે વિચારતા હતા કે આવીએ, આજે આવીએ, કાલે આવીએ. ઓકે, પણ ખરેખર અમે થોડા લેટ પડી ગયા, થોડા વહેલા આવ્યો તો બી મજા આવે. સાચી વાત છે. હલ્દીની સબ્જી ટિપિકલ ઓથેન્ટિક બેસ્ટ. ઓકે, જે મહેસાણા હું ખાતો, આબુ રોડ ખાધેલી છે, Right. પાલનપુર ખાધેલી છે, અમદાવાદ ખાધેલી છે, Okay. ઓકે ફાર્મ ઉપર બી બનાવેલી છે. રાઈટ રાઈટ. પણ જે પ્રમાણમાં ઘીથી માંડીને એનો ટેસ્ટથી માંડીને બધી જ વસ્તુ પ્રમાણમાં હતી. ઓકે, પેટનો સંતોષ થયો. થેન્ક યુ સાહેબ. પેટનો સંતોષ થયો. ઓકે, બીજી વસ્તુ મારા મિત્ર છે વિરાજભાઈ, એ કહેશે થોડું. કેવું લાગ્યું સાહેબ તમને સબ્જી? સરસ હતું ભાઈ. ઓકે. અને જોડે જોડે આજે દહીં તીખારી, અચ્છા. તુવેરના ટોઠા, પછી પરોઠા, ઓકે મતલબ એક લાગે બી સામાન્ય ઢાબા જેવું, ઓકે. પણ જે ટેસ્ટ હોવો જોઈએ ને એ પ્રીમિયમ ક્વોલિટીનો મળી રહ્યો છે અને આજે. ચૂલા ઉપર જે બનાવેલું છે ને, ચૂલાનો જે ટેસ્ટ છે ને, ગામડા લેવલનો ચૂલાનો માટીનો ટેસ્ટ છે. હા, માટીનો ટેસ્ટ. માટીનો ટેસ્ટ છે. આંગળા ચાટતા રહી ગયા. અને એવું કઈ પેલું બનાવવા માટે નથી કહેતા, દિલથી મજા આવી અમને. ઓકે ઓકે અને અમે રેગ્યુલર આવીશું જ્યાં સુધી ઠંડી પૂરી નથી થતી, ઓકે. ત્યાં સુધી અમે આવતા રહીશું બે કઈ અઠવાડિયા. નહીં, સપોર્ટ કરતા રહેજો, કારણ કે તમારા સપોર્ટ ની અમને બહુ જ જરૂર છે. બરાબર, તો સપોર્ટ કરતા રહેજો. જ્યારે એક નામ લખી રાખજો, કમલેશભાઈ નાથાભાઈ પટેલ. ઓકે ખાતું રાખજો. ઓકે. કોઈ પણ માણસ ખાવા મારા નામથી એઝ આપી દેજો. કઈ કઈ. એની ટાઈપ પૈસાની જરૂર પડે. ઓકે એની ટાઈપ. ઓકે તો મારા બટાકાનો બિઝનેસ છે. ઓકે. તમારા અહીંના ઇલાકામાં કહેજો કમલેશભાઈ. ઓકે. પેમેન્ટ ચિંતા નહીં. ઓકે, થેન્ક યુ. કઈ વાંધો નહીં, વિડીયો જ્યારે અપલોડ કરું ત્યારે તમે બધા સપોર્ટ કરજો. ઓકે, ચાલો, થેન્ક યુ.